સુરતના સગ્રામપુરામાં એક અપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરતના સગ્રામપુરામાં આવેલ કૈલાસનગરમાં વર્ષો જૂના મકાનો આવેલા છે, ત્યારે અહીં આવેલા અંકિત એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થઈ હતી. સિમેન્ટ કોન્ક્રીટનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર ઉપર પડ્યો હતો, જેથી કારને ભારે નુકસાન થયું હતું. જો કે સદનસીબે બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો તે સમયે કોઈ વ્યક્તિ નીચે ન હોવાથી ઈજા થવાની તેમજ જાનહાનિ ટળી હતી. સમગ્ર દુર્ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. તો અંકિત અપાર્ટમેન્ટની લોબીની બાલ્કની ધરાશાયી થતાં ટેરેસનો ભાગ તૂટી ગયો હતો, જેથી સિમેન્ટ કોન્ક્રીટ અને ઈંટોથી બનેલો કાટમાળનો જથ્થો કાર ઉપર ખાબકતા કારને નુકસાન પહોંચ્યું હતું. ધડાકાભેર બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાથી આસપાસમાં ભયનો માહોલ ફેલાયો હતો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સ્થાનિક દિશાંક પૂનમિયાએ જણાવ્યું હતું કે ચોથા માળનો ફ્લોરિંગ નીચે પડી ગયું હતું. બાદમાં સ્લેબના સળિયા તોડીને આ કાટમાળ નીચે પડ્યો હતો, જેથી કારને નુકસાન પહોંચ્યું હતું. જો કે સાંજના સમયે દુર્ઘટના બની હોત તો અહીં રમતા બાળકોને ઈજા પહોંચી હોત. આ અગાઉ આ બિલ્ડિંગની સારસંભાળ માટે કહેવાયું હતું, પરંતુ તે લોકોએ ધ્યાન ન આપતા આ દુર્ઘટના સર્જાઈ છે. શું નામ? દિશાંક પૂનમિયા. આ કયો વિસ્તાર છે, કયું બિલ્ડિંગ છે ને આજે શું ઘટના બની? આ જે છે ને કૈલાસનગર શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર મજૂરા ગેટ કહેવાય છે, સગ્રામપુરા એરિયામાં આવ્યું છે. બપોરના 4-4:30 વાગ્યાની આ ઘટના ઘટી છે. શંકેશ્વર કોમ્પ્લેક્સની અંદર અંકિત એપાર્ટમેન્ટ આવેલું છે, જેમાં 4th ફ્લોરનો એક ફ્લેટ છે. એના રૂમનું ફ્લોરિંગ પડી ગયેલું. એના પછી એ ફ્લોરિંગ નીચે એક મંદિરનું પેસેજ છે મોટું, ત્યાંનો સ્લેબ તોડીને સળિયા સાથે નીચે આવી ગયેલું. એ ફ્લોરિંગના નીચે એટલે પહેલા માળના નીચે કાર પાર્કિંગ એરિયા, ત્યાં 2 ગાડી આખી દબાઈ ગઈ છે સ્લેબના કારણે. અને જે સ્લેબ પડ્યું છે, ફ્લોરિંગ પડ્યો છે, એ પેસેજની અંદર 5 થી 7 વાગ્યાના આશ્રયમાં છે ને મિનિમમ 50 થી 60 નાના ભૂલકાઓ રમતા છે. આજે મોટી દુર્ઘટના ઘટતી બચી ગઈ છે, પણ આ મોટી દુર્ઘટના તો એમ કહેવાઈ રહી છે કારણ કે આખું ફ્લોરિંગ નીચે પડી ગયું છે, ધરાશાયી થઈ ગયું છે. અને એસએમસીની ટીમ અને ફાયરની ટીમ છેલ્લા 2 કલાકથી આની ઉપર કામગીરી ચાલુ રાખી છે. અને બિલ્ડિંગવાલા બી કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, સપોર્ટ કરે છે કે તે 1 થી 1.5 મહિનાની અંદર આ જે આખો પ્રોબ્લેમ છે તે સોલ્વ કરશે, જે રીડેવલપ કરવામાં આવશે, રિનોવેશન કરશે. આની પહેલાં કેટલી વાર આવી ઘટના બની ચૂકી છે? આના પહેલાં કોવિડની અંદર આ જ ફ્લોરની ઓપોઝિટ સાઈડની એક ગેલેરી પડી ગઈ હતી, જે 2 મહિનાની અંદર એ રિનોવેટ કરી દીધેલી. આજે કોઈને ઈજા થઈ? આજે કોઈને ઈજા નહીં થઈ. મતલબ ભગવાને એક સંકટ પાર પાડ્યો છે કે અહીંયા 50 થી 60 નાના ભૂલકાઓ રમતા હતા, પણ 4-4:30 વાગ્યાનો આશરે એનો સમય છે ને આ ગરમીનું તાપમાનના હિસાબે છોકરાઓ એક બી ત્યાં નહીં હતા. અગર કોઈ હોતે તો આજે મોટી દુર્ઘટના ઘટી જતે. કેટલી જૂની બિલ્ડિંગ છે? 20 વર્ષ જૂની.